અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ ધમકીના ઈમેલથી ભયનો માહોલ સર્જાયો છે. શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ચિંતા ફેલાઈ છે અને સુરક્ષા વ્યવસ્થા પર મોટો સવાલ ઊભા થયા છે. એક પછી એક આવી ધમકીઓ શહેરના શાંતિપૂર્ણ માહોલને પડકાર આપી રહી છે. આવો વિગતે વાત કરીએ આ મેલથી શું લખાયું હતું અને પોલીસની કાર્યવાહી શું છે અને સુરક્ષા તંત્ર હવે કેટલું સજ્જ છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અજાણ્યા ઈમેલ આઈડી પરથી અમદાવાદની 10 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલવામાં આવી છે, જેમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ, લોએલા સંત કબીર, 3 બ્રાન્ચ, ડીપીએસની બોપલ, કેલોરેક્સ ઘાટલોડિયા અને સ્વયંભૂ સ્કૂલનો સમાવેશ થાય છે. મેઇલમાં બપોરે 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવાની સાથે ખાલિસ્તાનનો ઉલ્લેખ, મોદી શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવવા અને ખાલિસ્તાન તથા બાંગ્લાદેશ જિંદાબાદ જેવા વાક્યો લખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મેલ મળતાની સાથે જ સ્કૂલ પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને શહેર પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્કૂલ પરિસરોમાં પહોંચીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે. પોલીસ દ્વારા ક્લાસરૂમ, ઓફિસ, પાર્કિંગ અને સમગ્ર કેમ્પસની બારીકેથી તપાસ કરવામાં આવી રહી છે. સદનસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને વાલીઓ પોતાના બાળકોને લેવા શાળાએ પહોંચ્યા છે. બીજી તરફ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા આ ધમકીભર્યા ઈમેલની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે, કારણ કે અગાઉ પણ શહેરની સ્કૂલો અને કોર્ટને આવી જ રીતે વીપીએન મારફતે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેથી મેઇલ મોકલનારા સુધી પહોંચવાનું પોલીસ માટે એક મોટો પડકાર બની રહ્યું છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે શું શાળાઓ અને જાહેર સ્થળોની સુરક્ષા માટે તંત્ર પૂરતું સજ્જ છે કે પછી દર વખતે માત્ર એલર્ટ મોડમાં આવીને કાર્યવાહી કરીને મામલો ઠંડો પડી દેવામાં આવે છે. એક તરફ વાલીઓમાં ડર અને ચિંતા છે, તો બીજી તરફ ધમકી આપનારા તત્વો વારંવાર શહેરની શાંતિને નિશાન બનાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે સાયબર ક્રાઇમ અને પોલીસ આ મેઇલ મોકલનારા સુધી કેટલા ઝડપથી પહોંચે છે અને શું આ ઘટનાના ભવિષ્યમાં આવી ધમકીઓ પર ખરેખર લોક લાગી શકે છે કે નહીં. તમારો મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.